શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। ડોલા મારું રાજસ્થાનની એક પ્રાચીન અને લોકપ્રિય પ્રેમકથા છે જે ડોલા નરવરનો રાજકુમાર અને મારું પુગલની રાજકુમારીની બાળપણની લગ્નગાંઠ અને પુનઃમિલનની રોમાંચક ગાથા છે, જેમાં વિરહ, દુશ્મનો, માલવણ, ઉમર સુમર દ્વારા અડચણો અને આખરે જાદુઈ ઊંટની મદદથી તેમનું મિલન થાય છે, જે રાજસ્થાનની લોકકથાઓનું ઉત્તમ ઉદાહરણ છે। વાર્તાનો સાર: બાળપણના લગ્ન નરવરના રાજકુમાર ડોલા અને પુગલની રાજકુમારી મારુના બાળપણમાં લગ્ન થાય છે। વિરહ અને ભૂલી જવું: ડોલાના પિતાના મૃત્યુ પછી ડોલા પોતાની પહેલી પત્ની મારુને ભૂલી જાય છે અને બીજી પત્ની માલવણ સાથે લગ્ન કરે છે। સંદેશાઓ અને અડચણો: મારુ ડોલાને સંદેશા મોકલે છે, પરંતુ માલવણ તેને અટકાવે છે। પુગલના લોકગાયકો દ્વારા ડોલાને પોતાની પહેલી પત્ની વિશે જાણ થાય છે। પુનઃમિલન અને સંઘર્ષ: ડોલા મારુને મળવા જાય છે ત્યારે ઉમર સુમર જે મારુ સાથે લગ્ન કરવા માંગતો હતો અને માલવણ દ્વારા ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે, પણ આખરે બંને મળે છે। સાપનો ડંખ અને પુનર્જીવન: પાછા ફરતી વખતે મારુને સાપ ડંખ મારે છે। દુઃખી ડોલા આત્મહત્યા કરવાનો વિચાર કરે છે, પરંતુ કેટલાક યોગીજ દ્વારા સંગીતથી મારુને ફરી જીવંત કરવામાં આવે છે। જાદુઈ ઊંટ: ઉમર સુમર ફરી હુમલો કરે છે, પરંતુ ડોલા અને મારુ એક ઉડતા જાદુઈ ઊંટની મદદથી બચી જાય છે અને સુખેથી રહે છે। મુખ્ય તત્વો: પ્રાચીન પ્રેમકથા: આ વાર્તા રાજસ્થાનની અમર પ્રેમકથા તરીકે જાણીતી છે। લોકકથાઓનું મહત્વ: આ વાર્તામાં લોકગીતો, લોકહૈયા અને લોકકલાનું મહત્વ જોવા મળે છે, જે કાગડા દ્વારા સંદેશા મોકલવા અને અન્ય પ્રસંગો દ્વારા વ્યક્ત થાય છે। સાંસ્કૃતિક વારસો: ડોલા મારુની ગાથા રાજસ્થાનના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનો એક મોટો ભાગ છે। લોકહૈયાના હિંડોળે ઝૂલતી અમર પ્રેમકથા: ડોલો ને મારવણ લોકહૈયાના હિંડોળે ઝૂલતી અમર પ્રેમકથા ડોલો ને મારવણ। કગવા દેવ બધાયા પ્રીતમ મિલવે મુझ કાઢી કલેજા અપના ભોજન દઉંગી તુझे શુકનવંતા કાગ। ડોલા મારુ રાજસ્થાનની પ્રેમકથા છે। આ વાર્તાની છત્તીસગઢી વાર્તા રાજસ્થાની આવૃત્તિ કરતાં સંપૂર્ણપણે અલગ છે। આ વાર્તા પરથી એન.આર. આચાર્ય દ્વારા ડોલા મારુ 1956 અને મેહુલ કુમાર વડે ડોલા મારુ 1983 લોકહૈયાના હિંડોળે ઝૂલતી અમર પ્રેમકથા ડોલો ને મારવણીને એને સાનમાં સમજાવી દીધો ને ડોલા મારુ બે સાંઢી સવાર થઈને ત્યાંથી ભાગી નીકળ્યા અને હેમખેમ નરવરગઢ પહોંચી ગયા। ડોલા મારુની વાર્તા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની સૌથી લોકપ્રિય પ્રેમકથાઓમાંની એક છે। આ માત્ર એક વાર્તા નથી, પણ લોકસાહિત્યનો એક અમૂલ્ય ડોલા મારુ, જેને ડોલા મારવાની તરીકે પણ ઓળખવામાં આવે છે, એ રાજસ્થાનમાં ડોલા અને મારુની રોમેન્ટિક વાર્તા છે। એક રણવાસી અને બીજું પહાડવાસી એવા બે પ્રેમીઓની આ વાર્તા છે। મારવાડ દેશના જેસલમેર રાજની અને સિંધ દેશની વચ્ચે થળપારકરનું વિશાળ ગાડું રણ પડ્યું સળગે છે। એક દિવસે મરુભૂમિના કોઈ ગામડાનો